હેલો એવરીવન, હું ડૉક્ટર વનિતા. આજની ઓપીડીની વાત શેર કરું તો આજે એક 24 વર્ષની છોકરી આવી હતી અને એનું મેઇન કન્સર્ન હતું પીસીઓડી. એ સાથે ફેસ પર અનવોન્ટેડ હેર ગ્રોથ એટલે કે મુસ્ટેચ અને બિયર્ડના ભાગમાં હેર ગ્રોથ થતા હતા. તો પીસીઓડી એ જો ખાલી એક માસિક અનિયમિત આવવું એટલી જ તકલીફ હોત તો શાયદ છોકરીઓ એ તકલીફથી એટલી પરેશાન ના થતી હોત. પણ એ ઉપરાંત હેર ફોલ થવા, હેર થિનિંગ થવું, એકને આવવા, ફેસ પર અનવોન્ટેડ હેર ગ્રોથ થવું, એ ઉપરાંત સડનલી વેટ ગેઇન થવું, આવા બધા સિમ્ટમ્સ જણાતા હોય છે. રૂટીન લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં ફોકસ પૂરેપૂરું માસિક નિયમિત કરવા પર હોય છે. એટલે હોર્મોનલ પિલ્સના લીધે માસિક તો આવી જાય છે પણ બોડી પોતાની રીતે નેચરલી હોર્મોન નથી બનાવી શકતું. હોમિયોપેથી કંઈક અલગ રીતે કામ કરે છે. હોમિયોપેથીમાં પીસીઓડીની દવા હોર્મોનલ પિલ્સ નથી હોતી, પણ હોમિયોપેથિક દવા બોડીને નેચરલી જ હોર્મોન પ્રોડ્યુસ કરવા માટે સ્ટિમ્યુલેટ કરે છે, જેથી કરી અને ઇમ્બેલેન્સ થયેલી હોર્મોનલ સાયકલ રેગ્યુલર થાય છે અને માસિક નિયમિત રીતે આવે છે અને એ સાથે આવતા બીજા સિમ્ટમ્સ પણ દૂર થાય છે. હોમિયોપેથીમાં માણસની સ્લીપ સાયકલનું સ્ટ્રેસ, લાઇફસ્ટાઇલ અને ડાયટ પર પણ ફોકસ કરવામાં આવે છે. તો આ ઇન્ફોર્મેશન તમને યુઝફુલ લાગી હોય તો જરૂરથી શેર કરજો એવી ફિમેલ્સને જેમને આ પીસીઓડીની તકલીફ છે. થેન્ક યુ.